હેલો નમસ્કાર, હું રાજ બાકર બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ જંતુનાશક દવાઓ વિશે. તો ખેડૂત મિત્રો, ઘણી વખત આપણે જંતુનાશક દવાઓ વાપર્યા બાદ પણ ઘણી વખત જીવાતો મરતી નથી. તો એનું કારણ એ હોઈ શકે છે કે ઘણી વખત જીવાતોની અંદર રેઝિસ્ટન્સી આવી જતી હોય છે. તો આ રેઝિસ્ટન્સી કેના કારણે આવતી હોય તો કે મેઇન એમાં જોવા જઈએ તો આપણે જંતુનાશક દવાઓની વાત કરીએ તો એના ગ્રુપ પાડેલા હોય છે, એને પરિવારમાં અલગ અલગ પરિવારમાં વેચેલા હોય છે. તો એક જ પરિવારની દવાઓ વારંવાર એકની એક દવા અથવા એક જ પરિવારની દવાઓ વાપરવાથી જીવાતની અંદર તે દવા પ્રત્યે રેઝિસ્ટન્સ આવી જતી હોય છે. તો આજના આપણે વિડીયોમાં જાણીશું કે જંતુનાશક દવાઓને કયા કયા ગ્રુપની અંદર વેચવામાં આવે છે, કયા ગ્રુપમાં કઈ દવાઓ આવેલી છે, એ સિવાય ઝેર કઈ રીતે કામ કરે છે, ઝેર કઈ રીતે જીવાતની અંદર જાય છે, એ બધી વસ્તુ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો સૌથી પહેલા આપણે જાણીએ કે ઝેર કોઈ પણ જીવાતના શરીરની અંદર કઈ રીતે જાય છે. તો કોઈ પણ ઝેરને જીવાતના શરીરની અંદર જવા માટે ટોટલ 4 પ્રકારના 4માંથી કોઈ પણ એક પ્રકારનો દરવાજો ખખડાવવો પડતો હોય છે. તો એમાં સૌથી પહેલી વાત કરીએ તો એ છે કોન્ટેક્ટ પોઈઝનિંગ એટલે કે સ્પર્શીય કીટનાશક. તો કોન્ટેક્ટ પોઈઝનિંગ ની વાત કરીએ તો એમાં જે દવા હોય છે તે છોડની ઉપર આપણે છાંટેલી હોય છે. એ દવા જીવાતના સંપર્કમાં આવતાની સાથે જ જીવાતની ઉપર રહેલા ચામડી દ્વારા તે શરીરની અંદર જાય છે અને જીવાતને મારે છે. આ એક એવું વસ્તુ થઈ ગયું કે ઉદાહરણ આપું સમજાવું તો આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય અને આપણે જ્યાં ટ્યુબ મૂકીને એ જ જગ્યાએ લાગ્યું હોય ત્યાં જેમ દવા મૂકીએ છીએ તેવી જ રીતે અડોઅડની સાથે જીવાત મરી જાય છે. હવે આ કોન્ટેક્ટ પોઈઝનિંગ ની અંદર વાત કરીએ તો એની અંદર આવે છે લેમડા સાયલોથ્રીન અને સાયપરમેથ્રિન, અને બેસ્ટ ઉદાહરણ ગણી શકાય. બીજા નંબર ઉપર છે સ્ટોમક પોઈઝનિંગ એટલે કે પેટનું ઝેર. જ્યારે આપણે આ દવા છોડ ઉપર છાંટી હોય છે ત્યારબાદ જે જીવાત છોડના પર્ણ કે કોઈ પણ વસ્તુ ખાય છે તો તેના દ્વારા તે જીવાતની અંદર જાય છે અને પેટની અંદર પાચન તંત્રને ફાડી નાખે છે. તેના પરિણામ સ્વરૂપ જીવાત છે એ ખોરાક લેવાનું બંધ કરી દે છે અને ત્યારબાદ તેનું મૃત્યુ થાય છે. ખાસ કરીને જે ઝડપથી ખાનારી જીવાત એટલે કે ઈયળ માટે આ પ્રકારની દવાઓ વધુ વપરાય છે. ત્રીજા નંબરની વસ્તુ છે સિસ્ટેમિક એક્શન એટલે કે આંતરપ્રવાહી કીટનાશક. હવે એની વાત કરીએ તો આપણે છોડ ઉપર જયારે પણ દવા છાંટીએ છીએ ત્યારબાદ તે જલવાહિની અને અનવાહિની દ્વારા છોડમાં ફેલાઈ જાય છે. ત્યારબાદ કોઈ પણ જીવાત આ છોડની ઉપરથી રસ ચૂસે છે તો તેની અંદર તે ઝેર એની અંદર દાખલ થઈ જાય છે અને પરિણામ સ્વરૂપ તેનું મૃત્યુ થાય છે. સિસ્ટેમિક દવાઓના ઉદાહરણમાં જોવા જઈએ તો ઇમિડાક્લોપ્રાઇડ અને થાયોમિથોક્સામ તેના ખૂબ જ બેસ્ટ ઉદાહરણ છે. અને ખાસ કરીને આ દવાઓ જે રસ ચૂસક જીવાતો એટલે કે ચૂસ્યા જીવાતો હોય તેના માટે વપરાય છે. ચોથા નંબરે આવે છે ફ્યુમિગન્ટ એક્શન એટલે કે ગેસ બનાવતું ઝેર. એની અંદર આપણે જોવા જઈએ તો ક્લોરોપાયરીફોસ અને પ્રોફેનોફોસ જે આપણે ગેસ બનાવે છે તે જીવાતની અંદર હવા દ્વારા શ્વાસની અંદર જાય છે. તો જંતુનાશક દવાઓના કામ કરવાના આધારે તેને અલગ અલગ પરિવાર એટલે કે ગ્રુપમાં વેચવામાં આવ્યા છે. તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલું છે ગ્રુપ નંબર 1 કે જે મગજ અને નર્વસ સિસ્ટમ ઉપર હુમલો કરે છે. એની અંદર 2 પેટા વિભાગ છે, ગ્રુપ 1A અને ગ્રુપ 1B. તો ગ્રુપ 1A ની વાત કરીએ તો એ કાર્બામેટ ગ્રુપ છે. તેની ખાસિયતની વાત કરીએ તો એની નોકડાઉન ઇફેક્ટ એટલે કે ઝડપથી કામ કરે છે, પરંતુ એક તેનું નુકસાન પણ એ છે કે તે લાંબા સમય સુધી રિઝલ્ટ આપતું નથી. તેના ઉદાહરણની જો વાત કરીએ તો એમાં આવે છે થાયોડિકાર્બ, જેને આપણે લાર્વિનના નામથી ઓળખીએ છીએ. હવે આપણે વાત કરવાના છીએ ગ્રુપ 1B ઓર્ગેનોફોસ્ફેટની કે જેને છેલ્લા 50 વર્ષથી ભારતની ખેતીને સંભાળી રાખ્યું છે. તેના ઉદાહરણની વાત કરીએ તો સૌથી પહેલું એની અંદર આવે છે ક્લોરોપાયરીફોસ. તે એક સ્પર્શીય પણ છે, સાથે સાથે પેટની અંદરનું ઝેર પણ છે અને ગેસ પણ બનાવે છે. વાત કરીએ તો પ્રોફેનોફોસ. તો પ્રોફેનોફોસની ખાસિયત જોવા જોઈએ તો તે જીવાતને તો મારે છે, સાથે સાથે તે ઓવિસાઇડલ એક્શન એટલે કે તેના ઈંડાઓને પણ મારી શકે છે. અને આના કારણે એની આખી પેઢી ખતમ થઈ જાય છે. તેનાથી લાંબા ગાળાનું આપણને રિઝલ્ટ જોવા મળે છે. એ સિવાય પ્રોફેનોફોસ એક ટ્રાન્સલેમિનાર એક્શન ધરાવે છે એટલે કે છોડના ઉપરના પાંદડાના ઉપરના ભાગમાં છાંટ્યું હોય તો તેની નીચે જઈ છે. હવે વાત કરીએ એસિફેટની કે જે ખૂબ જ દુર્ગંધ ફેલાવતું એક ઝેર છે અને સાથે સાથે સિસ્ટેમિક એક્શન વાળું ઝેર છે. અને તેની ખાસિયતની વાત કરીએ તો એ રસચૂસક જીવાતોની સાથે સાથે ચાવવા વાળા જીવાતોને પણ મારે છે. પરંતુ તેમાં એક ધ્યાન રાખવા વાળી બાબત એ છે કે તે છોડની અંદર ખૂબ જ ગરમી પેદા કરે છે. હવે આપણે વાત કરીશું ખૂબ જ ફેમસ ગ્રુપ એવો ગ્રુપ નંબર 3 સિન્થેટિક પાયરેથ્રોઇડ વિશે. આ ગ્રુપની દવાઓની ઓળખ કરવી ખૂબ જ સહેલી છે. કોઈ પણ દવાની પાછળ 3 શબ્દ આવતો હોય જેમ કે આલ્ફામેથ્રિન, સાયપરમેથ્રિન, લેમડા સાયલોથ્રિન, ડેલ્ટામેથ્રિન, આ બધી જ દવાઓ ગ્રુપ નંબર 3 ની અંદર આવે છે. હવે આ ગ્રુપની ખાસિયત વિશે વાત કરીએ તો આ ગ્રુપની દવાઓ જીવાતોની નર્વસ સિસ્ટમમાં જઈને સોડિયમ ચેનલને બ્લોક કરી દે છે.
એના કારણે કોઈ પણ જીવાતની અંદર લકવો લાગી જાય છે અને તે જીવાત મૃત્યુ પામે છે. પરંતુ ખેડૂત મિત્રો, આની અંદર એક ખાસ ધ્યાન રાખવા વાળી બાબત પણ છે. આ પ્રકારની દવાઓ છોડની અંદર ગરમી પેદા કરે છે, જેના કારણે આપણા સાથી કીટક મિત્રો જેવા કે દાળિયા છે તેનો પણ ઘણી વખત નાશ થતો હોય છે. જેના કારણે આપણે જોઈએ તો ઘણી વખત ઈયળની દવા માર્યા બાદ થોડા સમય પછી એની અંદર ચૂસ્યા જીવાતોનો ઉપદ્રવ વધી જતો હોય છે. તેનું કારણ પણ આ હોઈ શકે છે. હવે તો ફ્લાવરિંગ અવસ્થા એટલે કે ફૂલ ફાલની અવસ્થાએ આ દવા વાપરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ઘણી વખત મધમાખીને પણ નુકસાન થતું હોય છે. હવે છેલ્લા 20 વર્ષથી રસચૂસક જીવાતો પર જેને રાજ કર્યું છે એવું ગ્રુપ નંબર 4 નિયોનિકોટિનાઇડ ગ્રુપ વિશે વાત કરીશું. તો આની અંદર ઉદાહરણો જોવા જઈએ તો થાયોમિથોક્ઝામ, એસિટામિપ્રાઇડ, ડાયનેટોફ્યુરાન વગેરે જેવા ઉદાહરણો આવે છે. જો તમારા ખેતરની અંદર ગળો, થ્રીપ્સ, લીલી મસી કે સફેદ માખી જેવા ચૂસ્યા જીવાતોનો ઉપદ્રવ છે તો આ ગ્રુપની દવાઓ તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ ગ્રુપની અંદર આવેલી દવાઓ એ ખૂબ જ હાઈલી સિસ્ટેમિક એટલે કે સિસ્ટેમિક આંતરપ્રવાહી છે. હવે તેમાં વાત કરવામાં આવે તો થાયોમિથોક્ઝામની, તે પાણીની અંદર ખૂબ જ સરળતાથી ભળી જાય છે અને મૂળ દ્વારા ખૂબ જ ઝડપથી શોષાઈ જાય છે અને ઠેઠ ઉપર સુધી જઈ શકે છે. આ પ્રકારની દવાઓ ખાસ કરીને બીજ ઉપચારમાં ઉપયોગી છે. તેમજ આ પ્રકારની દવાઓનો ઉપયોગ કર્યા બાદ છોડની અંદર એક ફાઇટોટોનિક ઇફેક્ટ આવી જાય છે. હવે આપણે વાત કરવાના છીએ ગ્રુપ નંબર 5 કે જે રાસાયણિક થઈને પણ જૈવિક જેવું કામ કરે છે. હવે આ ગ્રુપની દવાઓ છે જેને આપણે સ્પિનોસન્સ તરીકે ઓળખીએ છીએ. આ ગ્રુપની દવાઓ એવી રીતે બનાવવામાં આવે છે કે બેક્ટેરિયાનું એક આથો લઈને દવા બનાવવામાં આવે છે. તેના ઉદાહરણની વાત કરીએ તો સ્પિનોટરમ જે આપણે ડેલિકેટ નામથી ઓળખીએ છીએ અને સ્પિનોસાડ જે આપણે ટ્રેસર નામથી ઓળખીએ તેનો સમાવેશ થાય છે. આ દવાઓની ખાસિયતની વાત કરીએ તો આપણે કપાસ અને મરચાની અંદર જેમ ખાસ કરીને થ્રીપ્સ અને ઈયળનો એકસાથે ઉપદ્રવ હોય ત્યારે બંને ઉપર સારી રીતે કામ કરી શકે છે અને આ એક ટ્રાન્સલેમિનાર એક્શન ધરાવે છે, એટલે કે છોડના પાંદડાની ઉપર તરફ સ્પ્રે કર્યો હોય તો નીચે છુપાયેલી જીવાતોને પણ તે મારી નાખે છે. હવે આપણે વાત કરવાના છીએ ગ્રુપ નંબર 6 ની. આની અંદર આપણે બે ખાસ ફેમસ દવાઓ ઇમામેક્ટિન અને અબામેક્ટિનનો સમાવેશ થાય છે. આ દવાઓની કામ કરવાની વાત કરીએ તો તે જીવાતની અંદર રહેલી માંસપેશીઓને ઢીલી કરી દે છે. તેના કારણે જીવાત છોડ ઉપર એક જીવતી લાશ બનીને રહી જાય છે, તે હલનચલન કરી શકતી નથી. આપણે તેને ઢીલો લેકવો પણ કહીએ છીએ અને ભૂખના કારણે તે મરી જાય છે. પરંતુ આની અંદર એક ખાસ ધ્યાન રાખવા વાળી બાબત એ છે કે આ દવાઓ ખૂબ જ તડકાની અંદર કામ કરતી નથી, તો સાંજના સમયે અથવા ખૂબ જ વધુ તડકો હોય એવા સમયે છાંટવી ના જોઈએ. હવે આપણે વાત કરીએ ગ્રુપ નંબર 15 ની, જે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર તરીકે ઓળખાય છે. આ ગ્રુપની દવાઓ એક સાયલેન્ટ કિલર તરીકે ઓળખાય છે. તેના ઉદાહરણની વાત કરીએ તો એની અંદર નોવાલ્યુરોન જે રિમોન તરીકે ઓળખીએ છીએ અને લુફેન્યુરોનનો સમાવેશ થાય છે. જેમ આપણે મોટા થઈએ છીએ તેમ જીવાતો ખાસ કરીને ઈયળ પણ મોટી થતી હોય છે. તો આ દવાના કારણે જે ઈયળને મોટી થવા માટે એની ચામડીને ઉતારવી પડે છે, તે ચામડી ઉતારવા દેતું નથી અને પરિણામ સ્વરૂપ ઈયળનું મૃત્યુ થાય છે. હવે આપણે વાત કરીએ ગ્રુપ નંબર 22 ની. એના ખાસ ઉદાહરણની વાત કરીએ તો તેમાં આવે છે ઇન્ડોક્સા કાર્બ, જેને આપણે અવાન્ટ કે પિંક ડોક્સાના નામથી ઓળખીએ છીએ. આ દવાની વાત કરીએ તો આ દવા એક જાસૂસની જેમ કાર્ય કરે છે. જ્યારે આપણે આ દવા પાણીની અંદર ભેળવીએ છીએ ત્યારે એ ઝેરીલી હોતી નથી, પરંતુ ત્યારબાદ તે જે જીવાતના અંદર શરીરમાં જાય છે ત્યારબાદ તેમાં રહેલું ઝેર એક્ટિવ થાય છે, જેને આપણે બાયો એક્ટિવેશન તરીકે ઓળખીએ છીએ. આમ જીવાત પોતે જ ખાસ કરીને ઈયળ અને ઈયળના ઈંડા આના દ્વારા મરે છે. આમ ઈયળ પોતે જ પોતાના મોતનું કારણ બને છે. હવે આપણે વાત કરવાના છીએ ગ્રુપ નંબર 28 એટલે કે ડાયએમાઇડની, જે સૌથી વધુ ખતરનાક અને સૌથી વેચાનાર ગ્રુપ છે. તેની અંદરના જો ઉદાહરણની વાત કરીએ તો તેની અંદર ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ એટલે કે આપણે જેને કોરાજનના નામથી ઓળખીએ છીએ તે આવે છે. બીજું સાઇન્ટ્રાનિલિપ્રોલ, ફ્લુબેન્ડામાઇડનો સમાવેશ થાય છે. હવે આ ગ્રુપની દવાઓની કામ કરવાની વાત કરીએ તો આ ગ્રુપની દવાઓ છાંટ્યા બાદ જીવાતની અંદર રહેલી માંસપેશીઓમાંથી કેલ્શિયમ પૂરેપૂરું શોષાઈ જાય છે. તેના કારણે માંસપેશીઓ જામ થઈ જાય છે અને જીવાત છે ત્યાં ને ત્યાં પકડાઈ જાય છે. આપણે તેને રિજિડ પેરાલિસિસ એટલે કે કઠોર લકવો કહીએ છીએ. હવે ઘણીવાર ખેડૂત મિત્રો એક જ ગ્રુપની જેમ કે કોરાજનનો વારંવાર એક જ પાકની અંદર 3 થી 4 વાર ઉપયોગ કરતા હોય છે. તેના કારણે તેની અંદર ઘણી વખત રેઝિસ્ટન્સ એટલે કે ઈયળ મરતી હોતી નથી. તો તેના બદલામાં જો આપણે રેઝિસ્ટન્સ ન લાવવું હોય તો આપણે એક વખત ગ્રુપ 28 નો કોરાજનનો ઉપયોગ કર્યો, ત્યારબાદ ગ્રુપ 5 માંથી સ્પિનોટરમ અથવા સ્પિનોસાડનો ઉપયોગ કરવો જોઈએ,
ત્યારબાદ ગ્રુપ 6 માંથી ઇમામેક્ટિન બેન્ઝોઇટનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યારબાદ જરૂર પડે તો ગ્રુપ 22 માંનું આપણે ઇન્ડોક્સાકાર્બનો ઉપયોગ કરવો જોઈએ. આમ વારાફરતી રોટેશન કરવાથી આપણે જીવાતની અંદર રેઝિસ્ટન્સ આવતું ટાળી શકીએ છીએ. તો આપણે આ માહિતી આપી એ માહિતી જો ખેડૂતને બધા ગ્રુપની જાણકારી હશે તો ખેડૂતને કોઈને પૂછવું નહીં પડે કે ક્યાં જીવાતની અંદર કઈ દવા વાપરવી અને ક્યારે કઈ વાપરવી. તો આમ ખેડૂત પોતે જ પોતાના ખેતરના ડોક્ટર બની શકશે. જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા લોકો સુધી શેર કરજો.